મોઢામાં મૂકતા જ ઓગળી જાય દાંત વગરની વ્યક્તિ પણ એકદમ આસાનીથી ખાઈ શકે ને એવી સુખડી દરેકને ભાવે. પણ જ્યારે આપણે ઘરે તૈયાર કરીએ ને તો ક્યારેક એ ચીવડ થઈ જતી હોય છે અથવા તો પછી એની અંદર મીઠાશ બરાબર નથી હોતી. તો સુખડી બનાવતી વખતે તમને પણ જો આવો પ્રોબ્લેમ થતો હોય ને તો આજની રેસીપી ખાસ તમારા માટે છે. અને આજની રેસીપી એટલે પણ સ્પેશિયલ છે કે આજે આપણે ફરાળી સુખડી તૈયાર કરવાના છે, જે એકદમ જ હેલ્ધી છે. તમે કોઈ પણ વ્રત ઉપવાસની અંદર એને ઉપયોગમાં લઈ શકો છો અને વ્રત ઉપવાસ વગર પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એકદમ પોચી મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી ફરાળી સુખડી તૈયાર કરવા માટે અત્યારે મેં એક વાટકી તલ લીધા છે. એક વાટકી અહીંયા આગળ મેં રાજગરાનો લોટ લીધો છે. તમે કોઈ પણ ફરાળી લોટ ઉપયોગમાં લઈ શકો. એક વાટકી શેકેલા સિંગદાણા છે જેના મેં ફોતરા કાઢી લીધેલા છે. અને એક વાટકી અહીંયા આગળ મેં ડેસિકેટેડ કોકોનટ એટલે કે કોપરાનું જે બુરું તૈયાર મળે છે એ ઉપયોગમાં લીધું છે. અને ચારેયનું માપ સરખું રાખવાનું છે. અને સાથે આપણને જોઈશે એ જ વાટકીના માપ પ્રમાણે એક વાટકી ઘી અને 2 વાટકી અહીંયા આગળ મેં ગોળ લીધો છે. મેં દેશી ગોળ લીધો છે અને એને મેં થોડો ઝીણો કરી લીધો છે. તો બસ માપ તમારે આ રીતે લેવાનું છે. કોઈ પણ કપ, વાટકી, નાની તપેલીનું માપ સેટ કરી લેવાનું. હવે તલને આપણે શેકવાના છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ પર આપણે એને શેકીને તૈયાર કરીશું. શેકેલા શિંગદાણા તમારી પાસે જો ઘરમાં હોય તો તમે લઈ શકો અને ન હોય તો આપણા જે કાચા શિંગદાણા આવે છે એને તમારે શેકી લેવાના અને એના ફોતરા કાઢી લેવાના. તલને આપણે જ્યારે શેકીએ ને તો એકદમ ધીરા ગેસ ઉપર એને શેકવાના છે. જો કલર એનો ડાર્ક થઈ જશે ને ગેસ ફાસ્ટ હશે તો અને સ્વાદ પણ સારો નહીં આવે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. તો લગભગ 3 થી 4 મિનિટમાં એને શેકી લીધા છે. હવે આપણે જે ડેસિકેટેડ કોકોનટ છે એને પણ શેકવાનું છે અને લગભગ 1 થી 1.5 મિનિટ માટે જ આપણે એને શેકીશું. એનો પણ કલર ચેન્જ બિલકુલ નથી કરવાનો. પેન આપણું ગરમ જ છે તો ગેસ પછી તરત આપણે બંધ કરી દેવાનો છે. ગેસ આખી બધી જ વાર ચાલુ નથી રાખવાનો અને કલર બિલકુલ ન ચેન્જ થવો જોઈએ એનો. એને ઠંડુ કરવાનું છે. તો તલ અને આપણું કોપરું ઠંડુ થાય ત્યાં સુધી આપણે મિક્સર જારની અંદર આપણા જે શિંગદાણા છે એને ગ્રાઇન્ડ કરીએ અને આ રીતે પલ્સ મોડ ઉપર આપણે એને ગ્રાઇન્ડ કરવાનું છે. કન્ટિન્યુઅસ નથી ચલાવવાનું. ચાલુ બંધ ચાલુ બંધ કરવાનું અને ગ્રાઇન્ડ કરવાનું. એટલે એમાંથી તેલ બિલકુલ છૂટું નહીં પડે. તો જો એકદમ સરસ એ ગ્રાઇન્ડ થઈ ગયું છે અને એની અંદર આપણે જે કોપરાનું બોરું શેકીને રાખ્યું હતું એ એડ કરી દેવાનું છે. અને ત્યાર પછી આપણે જે તલ શેકીને રાખ્યા હતા ને એને પણ ગ્રાઇન્ડ કરવાના છે. તો એ ઠંડા થઈ જાય પછી જ ગ્રાઇન્ડ કરવાના. અને તલને પણ આપણે સેમ એ જ રીતે ગ્રાઇન્ડ કરવાના છે. મિક્સરને ચાલુ બંધ કરવાનું અને ગ્રાઇન્ડ કરવાના. એટલે એની અંદરનું જે નેચરલ તેલ હોય ને એ બિલકુલ જ છૂટું ન પડે. તો બધી જ વસ્તુઓને આપણે આ રીતે એક મોટા વાસણમાં મિક્સ કરી લેવાની છે. અહીંયા આગળ મેં જે રાજગરાનો લોટ ઉપયોગમાં લીધો છે એના બદલે તમે તમારી પાસે જો ઘરમાં શિંગોડાનો લોટ હોય તો એ લઈ શકો. તૈયાર ફરાળી લોટ મળે છે મિક્સવાળો, એ પણ લઈ શકો. કોઈ પણ લોટ આપણે લેવાનો છે જે આપણે ફરાળમાં ઉપયોગમાં લઈએ જેનાથી ખૂબ જ સરસ બાઇન્ડિંગ આવશે. હવે આપણે જે લોટ છે ને રાજગરાનો એને શેકવાનો છે. તો પેન લેવાનું છે એની અંદર બધું જ ઘી એડ કરી દેવાનું. મેં અહીંયા આગળ થોડું જામેલું હોય ને એવું ઘી લીધું છે. તમે જો પીગળેલું ઘી લેતા હોય તો 1.25 વાટકી જેવું લેવું. અને આ રીતનું જે સ્પેચ્યુલા આવે છે ને એનાથી તમે કંઈ પણ વસ્તુ લેશો ને તો આખી બધી જ વસ્તુ આવી જશે. તો આવી રીતની જે વસ્તુઓ હોય થોડી લિક્વિડ વાળી એ ગાળવામાં સ્પેચ્યુલા ખૂબ જ ઉપયોગી રહે છે. ઘીને આપણે થોડું ગરમ થવા દેવાનું છે અને પછી એની અંદર આપણે લોટ ઉમેરવાનો છે. જ્યારે તમે લોટ એડ કરશો ને તો તમને એવું લાગશે કે ઘી બહુ વધારે પ્રમાણમાં છે, પણ લોટ જેમ જેમ શેકાશે એમ એની ક્વોન્ટિટી તમને થોડી ઓછી પણ લાગશે. અને સાથે આપણે પછી જે કોપરાનું બુરું, શિંગદાણા અને તલ રાખ્યા છે ગ્રાઇન્ડ કરીને એ પણ આની અંદર એડ કરવાના છે. એટલે શેકતી વખતે તમને ચોક્કસ એવું લાગશે કે થોડું ઘી વધારે છે, પણ એવું નથી. ઘી આટલું માપમાં છે. અને લોટને પણ એકદમ ધીરા તાપ ઉપર શેકવાનો છે જેથી એનો એક એક દાણો છે ને એકદમ સરસ ફૂલે. પણ આપણે જેમ ચાનો લોટ શેકીએ અને કલર ચેન્જ થાય એવો આમાં કલર ચેન્જ નથી કરવાનો. તો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની અને સતત એને ચલાવતા રહેવાનું. ધીમે ધીમે જેમ જેમ લોટ શેકાશે ને એમ આ રીતના એની ઉપર ફીણ આવવા લાગશે. એટલે તમને આઈડિયા આવી જશે કે આપણો જે લોટ છે ને એ શેકાઈ ગયો છે. આ રીતે ઉભરો આવવા લાગે, ફીણ આવવા લાગે એટલે પછી એની અંદર આપણે થોડું દૂધ નાખવાનું છે. લગભગ 2 થી 3 ચમચી જેટલું દૂધ નાખશો ને એટલે છે ને કલર પણ ખૂબ સરસ આવશે અને આપણી જે સુખડી છે ને એ એકદમ સરસ પોચી બનશે. તો દૂધ આપણે રૂમ ટેમ્પરેચરનું લઈશું અને 3 મોટી ચમચી જેટલું મેં લીધું છે. હાથેથી આ રીતે થોડું થોડું એડ કરવાનું છે. એક સામટું બધું નથી નાખવાનું. કારણ કે આ જે લોટ છે એકદમ ગરમ હોય અંદર તમે દૂધ નાખો એટલે આ રીતના એની અંદર તમને ઉભરા આવતા દેખાશે. તો દૂધ આપણે એડ કર્યું છે તો એને બળવા દેવું પડે.
તો સ્લો ફ્લેમ પર આપણે એને સતત ચલાવતા રહીશું અને 2 થી 3 મિનિટ માટે એને શેકવાનું છે. અને જો એવું લાગે ને કે બહુ વધારે ઉભરાવીને બહાર આવે છે તો થોડી વાર તમારે ગેસ બંધ કરી દેવાનો. વાસણ નાનું હોય તો ક્યારેક એવું પણ થાય. તો 2 થી 3 મિનિટમાં આપણે જે દૂધ નાખ્યું હતું એ બળી જશે. પછી એની અંદર આપણે જે વસ્તુઓ બધી મિક્સ કરીને રાખી છે ને એ ઉમેરી દેવાની છે. તમને જો આ બધી વસ્તુઓથી ગેસ કે એવી કોઈ તકલીફ થતી હોય તો તમે અહીંયા આગળ સૂંઠ પાવડર પણ થોડો એડ કરી શકો. મેં અત્યારે ફ્લેવર માટે ઇલાયચી પાવડર નાખ્યો છે, પણ તમને નાખવો હોય તો નાખી શકાય. અને અહીંયા આગળ મેં શિંગદાણા લીધા છે, એની બદલે તમને ગમતા હોય ડ્રાયફ્રૂટ જેમ કે કાજુ ને બદામ તો તમે એ પણ લઈ શકો છો. ચોઈસ તમારી છે. તો આ જે સુખડી છે વ્રત ઉપવાસની અંદર તમે ઉપયોગમાં લઈ શકો. એને બનાવીને તમે 1 મહિના માટે સ્ટોર કરી શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. બરાબર મિક્સ થઈ જાય પછી આપણે ગોળ નાખી દઈશું. ગેસ અત્યારે એકદમ સ્લો ફ્લેમ ઉપર ચાલુ છે અને બરાબર મિક્સ કરવાનું છે, કારણ કે આપણે લોટ શેક્યો ને એ ગરમ હતો પણ બાકીની વસ્તુઓ નાખી એટલે ટેમ્પરેચર ઓલરેડી થોડું ડાઉન થઈ ગયું છે. તો ગેસ આપણે થોડી વાર માટે ચાલુ રાખવાનો છે, બહુ વધારે વાર નથી રાખવાનો. 1 થી 2 મિનિટ માટે બધું જેવું મિક્સ થઈ જાય ને પછી આપણે ગેસ બંધ કરી દઈશું. બહુ વધારે વાર ચાલુ રાખશો ને તો એવું થશે કે ગોળનો પાયો બનવા લાગશે અને સુખડી તમારી થોડી હાર્ડ બનશે અથવા તો ચીવડ બનશે. તો એકદમ સરસ પોચી સુખડી કરવા માટે આપણે થોડી વારમાં ગેસ બંધ કરી દેવાનો. હવે જે થાળીમાં એને ઠારવાની છે એમાં આપણે ઘી લગાડીને ગ્રીસ કરી દઈએ એટલે ઇઝીલી આપણે જ્યારે સુખડી તૈયાર થઈ જાય તો અનમોલ કરી શકીએ. અને થાળીમાં એને ઠારી દેવાની છે. તમે જ્યારે એને ઠારતા હશો ને તો તમને એવું લાગશે કે આમાં બાઇન્ડિંગ આવશે કે નહીં, પણ જેમ જેમ ગોળ આપણો ઠરશે એમ એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે. અને તમે જુઓ ઘી આમાં બિલકુલ જ વધારે નથી, માપનું છે. જો વધારે ઘી હોય ને તો ઉપર આમ તરવા માંડે એવું નથી, એકદમ માપનું આપણે એની અંદર ઘી નાખ્યું છે. તમને જો વધારે ઘી જોઈતું હોય તો તમે થોડું હજુ વધારે એની અંદર એડ કરી શકો છો, પણ અત્યારે એકદમ મેં પરફેક્ટ માપથી એની અંદર ઘી નાખ્યું છે. હવે વાટકીની પાછળ થોડું ઘી લગાડી અને આપણે એને સેટ કરી લેવાની છે. કિનારી ઉપરથી ખાસ સેટ કરવાનું એટલે એકદમ સરસ એનું લેવલ થવું જોઈએ. જો એ બરાબર એકબીજાની સાથે બાઇન્ડ નહીં થાય ને તો જ્યારે તમે એને બહાર કાઢવા જશો ને તો એ તૂટી જશે અને ભરભર ભૂકો થશે. તો એકદમ સરસ રીતે એને સેટ કરી લેવાનું, લેવલ કરી લેવાનું. આ રીતે થઈ જાય પછી આપણે એને લગભગ 2 મિનિટ રહેવા દઈ અને પછી તરત જ ચપ્પુની મદદથી આ રીતે કટ લગાડી દેવાના. કેમ કે ગોળ જેમ જેમ ઠરશે ને એમ પછી એ જામવા લાગશે અને જો થોડું પણ જામ્યું હશે ને તો તમારા પીસ બરાબર નહીં બને. તો બસ આ સમય ઉપર તમારે તમારે જે પણ શેપ એને આપવો હોય, ચોરસ કે પછી તમારે એને શક્કરપારાનો જે શેપ આપવો હોય આપી દેવાનો. લગભગ અડધા કલાકમાં એકદમ સરસ એ સેટ થઈ જશે. અને પછી તમારે એને વચ્ચેથી આ રીતે એક પીસ પહેલા બહાર કાઢી લેવાનો અને પછી અનમોલ કરવાની. હું તમને તોડીને પણ બતાડીશ તો તમને આઈડિયા હશે કે આપણી સુખડી કેટલી સરસ સોફ્ટ બનીને તૈયાર થઈ છે. તો ફ્રેન્ડ્સ, તમને આજની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો. અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે.